લિંબાયત ખાતે આવેલી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 11ની વિદ્યાર્થીનીને વોટ્સએપ પર અભદ્ર મેસેજ કરનાર લંપટ શિક્ષકે વિદ્યાર્થીની પાસે જાતીય સુખની માંગણી કરી હોય, જેને લઈને વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ કરાઈ હતી। તેથી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી લંપટ શિક્ષકને ઝડપી પાડ્યો છે। લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયતમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાએ પોતાના ફોનમાં આવેલા વોટ્સએપ મેસેજ માતાને બતાવ્યા હતા। જે મેસેજ શાળામાં સાયન્સ શીખવતા 45 વર્ષીય લંપટ શિક્ષક વત્સલ મોહનસિંહ રાઠોડે કર્યા હતા। વિદ્યાર્થીનીની માતાએ શિક્ષકે કરેલા મેસેજ વાંચતા માતાની આંખોમાં લોહી તરી આવ્યું હતું અને પુત્રી કરતાં 3 ગણી વયના શિક્ષકે વિદ્યાર્થીની પાસે જાતીય સુખની માંગણી કરી હતી। એટલું નહીં, બદલામાં આર્થિક મદદ તથા બીજી માંગણી સંતોષવાનો ઉલ્લેખ પણ કર્યો હતો। તો સગીરાએ બીજે કશે સંબંધ રાખે તો પણ પોતાનો વાંધો નહીં હોવાનું પણ મેસેજમાં લંપટ શિક્ષક નવસારીના સમર્થ પાર્કમાં રહેતા વત્સલ મોહનસિંહ રાઠોડે લખ્યું હતું। જેથી પુત્રીના મેસેજ લઈ સગીરાની માતાએ તાત્કાલિક લંપટ હવસખોર શિક્ષક વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે જઈ જાતીય સતામણી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો। ત્વરિત તપાસ હાથ ધરી લંપટ શિક્ષક 45 વર્ષીય વત્સલ મોહનસિંહ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી। લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના જ સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી। જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે। આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે, જેથી એ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી રહે, મજબૂત રહે। આ ઉપરાંત એમના મધરનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે કે જેથી એમને હિંમત મળી રહે અને કોઈ પણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું આગળનું જે કરિયર છે ખૂબ સારી રીતના નિભાવી શકે, એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। સુરતમાં શિક્ષણના ધામમાં આવા લંપટ અને ખરાબ નજરના શિક્ષકો હોય, જેથી આવા લંપટ શિક્ષક વત્સલ મોહનસિંહ રાઠોડ સામે કડકમાં કડક સજાની માંગ લોકો કરી રહ્યા છે, જેથી અન્ય કોઈ આવી હરકત ન કરી શકે। બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ।